બનાસકાંઠા જિલ્લાના થરાદ અને વાવ પંથકમાં 25 દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા એન્ટ્રી કરી છે. સપ્ટેમ્બર મહિનાની છેલ્લી તારીખોમાં વરસાદ વરસતા ખેડૂતોના ચહેરા પર ચિંતાની રેખા ઊભી થઈ છે, કારણ કે હાલનો સમય ખેડૂતો માટે હાર્વેસ્ટિંગ લણણીનો અગત્યનો સમયગાળો છે. ખાસ કરી બાજરી, જુવાર, મગફળી અને અન્ય ખરીફ પાકો ખેતરોમાં તૈયાર હાલતમાં ઊભા હતા અને ખેડૂતોએ કાપણી શરૂ કરી દીધી. જ્યારે ઘણા ખેતરોમાં પાક પકડે તેટલો થયો હતો. આવા સમયે વરસાદ વરસતા પાકને સીધું જ નુકસાન પહોંચે તેવી ભીતિ છે. મગફળી જેવી જમીન નીચેની ફસલોને કાદો થઈ જતા ઉપાડવી મુશ્કેલ બની રહી છે. બાજરી, જુવારના કાપેલા પાકને ભીંજાઈ જતા તેનું વજન વધે છે અને ગુણવત્તા ઘટી જાય છે. યાદ રહે કે 25 દિવસ પહેલા થરાદ વાવ પંથકમાં અતિ ભારે વરસાદ પડ્યો, જે કારણે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા હતા, રસ્તા માર્ગો તૂટી પડ્યા હતા અને ખેતરો લાંબા સમય સુધી પાણીમાં ગરકાવ રહ્યા હતા. આ પાણી ધીમે ધીમે સુકાઈ જતા અને બેટ ફેરવાઈ જતા ખેડૂતોને થોડું રાહત મળ્યું હતું. પરંતુ હાલ ફરી વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે. લણણી સમયે પડેલા વરસાદના કારણે ખેડૂતો પર આર્થિક સંકટ ઊભું થઈ શકે છે. પાકની ગુણવત્તા ઘટતા બજારમાં યોગ્ય ભાવ નહીં મળે તેવી શક્યતા છે. તો બીજી તરફ પહેલેથી જ કુદરતી આફતોના કારણે નુકસાન વેઠી રહેલ ખેડૂતો માટે આ વરસાદ પર